નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, ફરી એક વખત એ સમય આવી ગયો છે કે આપણે કોરોના પર ચર્ચા કરવી એ જરૂરી બની ગઈ છે, કારણ કે છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજ્યમાં કોરોના કેસીસની જે સંખ્યા છે એમાં 60% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। જો દર કલાકે આપણે વાત કરીએ તો રાજ્યમાં દર કલાકે 37 કેસીસ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। એટલે ઇન શોર્ટ એ આપણે કહી શકીએ છીએ કે કોરોના કેસ જે છે એ રોકેટ ગતિએ અત્યારે હાલ આગળ વધી રહ્યા છે। તો બીજી તરફ અહીંયા મહાઅભિયાન રસીકરણ પણ ચાલી રહ્યું છે, પરંતુ એ બધાની વચ્ચે ફરી એક વખત અત્યારે હાલ કોરોના કેસની જે સંખ્યા છે એ પણ રોકેટ ગતિએ આગળ વધી રહી છે। ચિંતાની જરૂર છે, ચિંતા કરવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે। મોડે મોડે પણ તંત્ર હવે એક્ટિવ બન્યું છે, જનતાએ પણ અહીંયા જાગૃત થવાની જરૂર છે। કોરોના ગાઈડલાઇનનું પાલન કરીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, માસ્ક પહેરીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ। કદાચ આ તમામ વાતો જે આપણા મોઢે ગોખાઈ ગઈ છે, પરંતુ એને એક જીવનનો ભાગ અત્યારે હાલ બનાવવાની જરૂર છે। લગભગ આપણે તેનાથી ટેવાઈ ગયા હતા, પરંતુ જે વચ્ચેનો એક સમય આવ્યો કે આપણને રાહત મળી, એમાં કદાચ આ તમામ બાબતોથી આપણે દૂર થઈ ગયા છે। તો ફરી એક વખત આપણી જવાબદારી સમજીએ, આપણે પણ બચીએ અને આપણા પરિવારને પણ બચાવીએ। ડૉક્ટર્સના મંતવ્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ, કઈ રીતે આપણે આપણું ધ્યાન રાખી શકીએ છીએ તે તમામ બાબતો જાણવાનો પ્રયત્ન કરીએ। અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર સંકેત માંકડ કે જેઓ ઇન્ફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ છે, સાથે ડૉક્ટર રચિત પટેલ કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે। બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે। નમસ્તે ડૉક્ટર સંકેત, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું। વચ્ચેનો એક સમય આવ્યો હતો કે કોરોનાના કેસના જે આંકડા સતત ઉપર જતા હતા એ ક્યાંક થંભી ગયા હતા, અથવા તો તેમાં આપણને ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ફરી એક વખત આ આંકડા વધી રહ્યા છે। 60% જેટલો કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે। કયા કારણોને આપ જવાબદાર ગણી રહ્યા છો એક ડોક્ટર તરીકે? નમસ્તે દર્શક મિત્રો, ધ્વની જે સિચ્યુએશનનું હાલ નિર્માણ થઈ રહ્યું છે એનો સૌથી મોટું કારણ એક પેન્ડેમિક ફટીગ નામની ટર્મિનોલોજી છે। પેન્ડેમિક એટલે કે મહામારી, અને ફટીગ એટલે કે જ્યાં આગળ લોકો ત્રાહિમામ પોકારી ગયા। એનું કારણ છે કે વર્ષથી પ્રજા આ જ બીમારી સાથે હાલ જીવી રહી છે। એની સાથે આપણે જે રેસ્ટ્રિક્શન્સ છે તેના પર કોન્સ્ટન્ટ નજર રાખવી પડી છે। ત્રીજી બાબત એ છે કે માસ્ક અને સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગને આપણે ત્યજી દીધું। એટલે આ જે સિચ્યુએશનનું નિર્માણ થયું, એટલે પેન્ડેમિક ફટીગના આ જે થયું છે, મહામારીના લીધે જે લોકો થાકી ગયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે, ઇકોનોમિકલ લોसेस, એની સાથે જે સોશિયલ લોसेस છે એ તમામ પ્રકારે પ્રજા પણ કંટાળી ગઈ છે। એટલે નેચરલી આ સિચ્યુએશનમાં એક લેવલ પર માણસ થાકી જ જાય છે। એટ ધ એન્ડ ઓફ ધ ડે હ્યુમન બીંગ્સ, મનુષ્ય એક સોશિયલ એનિમલ છે, એટલે એક લેવલ સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ એમની જોડે ફોલો કરાવતા હતા। જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટિપિકલી તમે જોયું હોય તો એમાં થોડું રિલેક્સેશન આવ્યું, અને એ રિલેક્સેશન આવ્યું એટલે આપણે એસએમએસ ને ત્યજી દીધું। એસએમએસ એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ, એની સાથે તમે માસ્ક અને સેનિટાઈઝરને પણ ત્યજી દીધો। એટલે સો ધીસ ઇઝ ધી એન્ડ રિઝલ્ટ ઓફ જે એસએમએસ આપણે ત્યજી દીધું, અને એની સાથે જે આપણા મેળાવડા હતા એ વધારી દીધા। આપણું કોન્સન્ટ્રેશન વધારે ફૂડ પર રહ્યું છે, ચા ઉપર રહ્યું છે, એની સાથે લારી ગલ્લા ઉપર રહેલું છે। એટલે આપણે લોકોએ એ આપણી જે આદતો હતી, જે કોર્પોરેશન, જે ગવર્મેન્ટ અને જે ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે જીવી રહ્યા હતા તેને આપણે ત્યજી દીધી। એટલે આ માર્ચ મહિનામાં જે આપણે જોઈ રહ્યા છીએ એક્સપ્લોઝન જે કેસીસનો, એ આ બધા એના અંડરલાઇંગ કોઝિસ અને કારણો છે। જી ડોક્ટર સંકેત, તો બીજી એક જે બાબતો કે ચોક્કસ તેની પર અત્યારે હાલ ચર્ચા થઈ રહી છે, લોકોને પણ કદાચ આ પ્રશ્ન મનમાં આવી રહ્યો હશે, ડોક્ટર સંકેત પાસેથી એ સમજીએ। ડોક્ટર સંકેત, એક તરફ રસીકરણની જે કામગીરી છે એ ખૂબ ઝડપી ચાલી રહી છે, તો બીજી તરફ કેસીસ વધી રહ્યા છે, એટલે કદાચ લોકોની જે એક એક્સપેક્ટેશન હતી એ પ્રમાણેનું પરિણામ અહીંયા નથી મળી રહ્યું। તો આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ધ્વની, રસીકરણની જે બી વેક્સિનેશનની જે પ્રક્રિયા ચાલુ છે એ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે એઝ ઓફ નાઉ।
આપણા દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને અવેલેબલ થઈ રહી છે. કોવેક્સિન રેસ્ટ્રિક્ટેડ ઇમરજન્સી યુઝ નો પણ જે સ્ટેમ્પ જોઈતો તો એ હવે મળી ગયો છે. એટલે પ્રજાને ટૂંક સમયમાં જ કોવિશિલ્ડ અને કોવેક્સિન વચ્ચે ચૂઝ કરવામાં પણ હોપફુલી તે મળશે. હવે નિરાશ થવાની કોઈ જરૂર છે જ નહીં. કોઈ પણ વેક્સિન 100% સક્સેસફુલ નથી હોતી, નથી ફાઇઝરની, નથી મોડર્નાની. તેની એફિકસી 97 to 96% રહે છે. પ્રજાજનોએ એક વસ્તુ સમજવું બહુ જ આવશ્યક છે કે કોઈ પણ વેક્સિનથી તમે સિવિયર ડિઝીઝને અટકાવી શકો છો. ધારો કે આપણે કોવિશિલ્ડ વેક્સિન લઈએ તો તેની એફિકસી 70% છે, કાં તો 64% છે. એટલે એનો મતલબ એ છે કે તમે સિરિયસ ડિઝીઝથી 70% જેટલું પ્રોટેક્શન મેળવી શકશો. બરોબર છે. હવે વેક્સિનથી તમે ઇન્ફેક્શન દર વખતે નથી અટકાવી શકતા. ઇન્ફેક્શન અલગ વસ્તુ છે અને ડિઝીઝ થવો વસ્તુ આખી અલગ છે. જે રીતે કોવિશિલ્ડ વેક્સિનની એફિકસી 70% માનવામાં આવે છે, તો એનો મતલબ એ છે કે તમે 70% પ્રોટેક્ટેડ છો સિવિયર ડિઝીઝથી. એટલે કે જે રોગ, જે ન્યુમોનિયા થવાનો છે, તમને ન્યુમોનિયાના લીધે જે મૃત્યુ થાય છે, એમાં એની એફિકસી 70% છે. મોડર્ના કાં તો ફાઇઝરની વેક્સિન 96 કે તો 97% ઇફેક્ટિવ છે. એટલે કે ઇન્ફેક્શન થઈ શકે છે, એવું જરૂરી નથી કે ઇન્ફેક્શન ન થાય. કોવિડનું ઇન્ફેક્શન થઈ શકે છે, પણ જે સિવિયર ડિઝીઝ, વેન્ટિલેટર પર જવું, આઈસીયુમાં સ્ટે લેવો, વોર્ડમાં દાખલ થવું, ઓછા ઓક્સિજન સાથે અને ન્યુમોનિયા બાયલેટરલ થવો, બંને બાજુ ડબલ ન્યુમોનિયા થવો, એનું પ્રિવેન્શન કરી આપે છે આ રસી. એટલે જનજાગૃતિ માટે તમારા ચેનલના માધ્યમથી હું જણાવવા માંગીશ કે ક્યાંય પણ ડિસઅપોઇન્ટ ના થવું વેક્સિનથી. વેક્સિનના ડોઝ જેણે પણ લીધા છે એની એફિકસી ડેફિનેટલી બરકરાર રહેવાની છે અને એનાથી સિવિયર ડિઝીઝ માટે પ્રોટેક્શન મળશે. સિવિયર ડિઝીઝ માટે પ્રોટેક્શન મળે એટલે તમે બાજી જીતી જ ગયેલા છો. સૌથી અગત્યની બાબત એ છે. અને હવે કોવેક્સિન બી અવેલેબલ થશે કે જે બીજા વેરિયન્ટ જે છે, યુકે વેરિયન્ટ અને એની સાથે સાઉથ આફ્રિકન વેરિયન્ટ ઉપર પણ અસર સારી એવી દેખાઈ જાણે છે, એવી રિસર્ચ કહી રહ્યું છે. એટલે લેટ અસ હોપ કે ઇન ધ નિયર ફ્યુચર જે રીતે વેક્સિનેશન ડ્રાઈવ આગળ વધશે, જે રીતે આપણા સિનિયર સિટીઝન્સ બી આગળ વેક્સિનેટ થઈ રહ્યા છે, તે તમામ લોકોને આમાંથી સિવિયર ડિઝીઝના અગેન્સ્ટ સારું પ્રોટેક્શન મળી રહે. જી બિલકુલ. ડોક્ટર અજીત, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ. આ બધાની વચ્ચે એક તો આપણે એ જોઈ રહ્યા હતા કે રસીકરણની કામગીરી જ્યારે શરૂ થઈ ત્યારે તેને લઈને પણ ઘણી બધી અફવાઓ જોવા મળી હતી અને આજે પણ ક્યાંક એ વસ્તુ તો થઈ જ રહી છે. આ બધાની વચ્ચે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે. કોવિશિલ્ડને લઈને પણ ઘણા બધા સવાલો અહીંયા સામે આવી રહ્યા છે. તો આ બાબતે આપ શું કહેવા માંગો? જી ધ્વની, જેમ ડોક્ટર સંકેતે કહ્યું કે કોવિડ ફટીગ નામની એક ટર્મિનોલોજી છે કે બધા હવે થાકી ગયા છે. એક વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે કોવિડ. ઘણા લોકોને મગજમાં એવું થઈ ગયું છે કે મને જે થવું એ થાય, હવે હું માસ્ક નથી પહેરવાનું. ઘણી પબ્લિકને મેન્ટાલિટીમાં એવું પણ આવ્યું છે કે ભાઈ એક વર્ષ થઈ ગયું છે, અત્યાર સુધી મને કોવિડ નથી થયો એટલે હું તો કોવિડ સામે ઇમ્યુન છું. આ ઉપરાંત લેટેસ્ટ થોડા સમય પહેલા જ આપણને સૌને ખ્યાલ છે કે ઇલેક્શનની સિઝન ગઈ છે, મેરેજ ગયા છે. ઇલેક્શન દરમિયાન, મેરેજ ફંક્શન દરમિયાન જે કોવિડની ગાઈડલાઈન છે એનું કોઈ પાલન થયું નથી. તો આ બધા મુખ્ય કારણ છે કે જેના કારણે અત્યારે હાલ કોવિડનો સ્પ્રેડ વધારે જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી વેક્સિનની વાત છે, જે પ્રમાણે ડોક્ટર સંકેતે કહ્યું કે આ જે વેક્સિન છે એ આપણે સિવિયર ડિસીઝ સામે તો ઘણું બધું પ્રોટેક્શન આપે છે. જે અત્યાર સુધી જે ડેટા અવેલેબલ છે, ઇન્ડિયાની જે વેક્સિન છે, એમાં જે કોવિશિલ્ડ વેક્સિન છે, એના ડેટા પ્રમાણે તો જો તમે ફર્સ્ટ ડોઝ લીધો હોય એના પણ 21 દિવસ પછી તમને સિવિયર કોવિડ સામે તો પ્રોટેક્શન મળે જ છે. હા, આપણે ઘણા બધા ન્યૂઝપેપરમાં વાંચી રહ્યા છે કે ભાઈ કોઈક ડોક્ટરે બે ડોઝ લીધા છતાં પણ એને 14 દિવસ પછી પણ એને કોવિડ થયું. પણ આ અત્યારે અમારી જોડે પણ ઘણા બધા પેશન્ટ એવા આવી રહ્યા છે કે વેક્સિન લીધા પછી એમને કોવિડ થયો હોય, પણ મેજોરિટી પેશન્ટ એવા છે કે જેમને 2 ડોઝ લીધા પછી જે 14 દિવસનો પીરિયડ છે જે પૂરો નથી થયો. આપણે એક વાત સમજવી જરૂરી છે કે જ્યારે પણ આપણે વેક્સિનના 2 ડોઝ લઈએ છીએ એ પછી 14 દિવસ પછી આપણને એનું ફૂલ પ્રોટેક્શન મળે છે અને એ પણ પ્રોટેક્શન દરેક વેક્સિનની એફિકેસી પ્રમાણે અલગ અલગ હોય છે. જે પ્રમાણે અત્યારે કોવિશિલ્ડ, કોવેક્સિનની વાત કરીએ તો એનું અરાઉન્ડ 70 થી 80% જેટલું પ્રોટેક્શન છે એ બંને ડોઝ લીધા પછી અને ટોટલ 14 દિવસ થયા પછી. એટલે કે ફર્સ્ટ ડોઝ પછી ઘણા બધાને કોવિડ થયો છે, પણ એમાં એનું વેક્સિનનું ફૂલ પ્રોટેક્શન એ દરમિયાન ડેવલપ થયેલું હોતું નથી. હવે જ્યાં સુધી વાત છે કે સિવિયર કોવિડની, જ્યારે આપણને કોઈને પણ જ્યારે પણ કોવિડ થશે, માન લો કે માઇલ્ડ કોવિડ થયો, સામાન્ય આપણને
બોડી એક થયું, વીકનેસ જેવું લાગ્યું, આપણે હોમ ક્વોરન્ટાઇનમાં 14 દિવસ બેસવાનું થશે તો કોઈને એનાથી કંઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જે સિવિયર કોવિડ છે કે જેમાં આઈસીયુ એડમિશન થાય છે, કે જેમાં વેન્ટિલેટરની જરૂર પડે છે, એની સામે તો દરેક વેક્સિનનું પ્રોટેક્શન ઘણું સારું છે. ઓલમોસ્ટ ઘણી વેક્સિન 90 to 100% જેટલું પ્રોટેક્શન આપી રહી છે. એટલે વેક્સિનેશનનો મુખ્ય એમ એક જ છે કે સિવિયર કોવિડથી પ્રોટેક્શન આપણે લેવાનું છે, અને માઇલ્ડ ટુ મોડરેટ કેસીસમાં પણ એની સામે ઘણું પ્રોટેક્શન મળી રહ્યું છે. એટલે કે જે પણ અત્યારે અફવા હોઈ રહી છે કે જે 2 ડોઝ પછી પણ કોવિડ થયો, હા સાચી વાત છે, 2 ડોઝ પછી પણ કોવિડ થાય છે, પણ એ બધા જ કેસીસ અત્યાર સુધી અમારી સામે જેટલા પણ આવે છે દરેકને માઇલ્ડ કેટેગરીના છે, કે જેમાંથી કોઈને અત્યાર સુધી હોસ્પિટલાઇઝેશન કે આઈસીયુ એડમિશનની જરૂર પડી નથી. તો આપણે મુખ્ય શું જોઈએ છે? આપણે મુખ્ય જ જોઈએ છે કે આપણે મોર્ટાલિટી નથી થવા દેવી, કે મૃત્યુ નથી થવા દેવાનું. માઇલ્ડ કોવિડ થશે, 14 દિવસ આપણે એનો હોમ ક્વોરન્ટાઇન થવું પડશે, એનાથી કોઈને ચિંતા નથી. હવે જ્યાં સુધી આપણે વેક્સિનની સાઇડ ઇફેક્ટની વાત છે, તો જે સાદી એન્ટીબાયોટિક હોય છે, કે જે આપણે ઓરલ એન્ટીબાયોટિક છે, કે ઇવન સાદી પેરાસિટામોલ ટેબ્લેટ છે, એની પણ સાઇડ ઇફેક્ટ હોય છે. તો આ તો એક વેક્સિન છે. ઘણા બધા આપણી સામે એવા આવે છે કે ભાઈ જો પેલા વેક્સિન લીધી ને એને તાવ આવ્યો. નાનું બાળક જયારે વેક્સિન લે છે ત્યારે પણ એને 24-48 કલાક તાવ આવતો હોય છે. તો વેક્સિનના કારણે તાવ આવવો મોટાભાગના પેશન્ટોમાં 24-48 કલાકમાં સામાન્ય ફ્લુ લાઇક સિમ્ટમ્સ આવીને મટી જાય છે. અત્યાર સુધી આટલી મોટી વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે, લાખો લોકોને વેક્સિન અપાઈ ગઈ છે, કોઈ એવા સિવિયર કેસીસ સાઇડ ઇફેક્ટ્સના જોવા મળ્યા નથી. એટલે આપના માધ્યમથી જાહેર જનતાની એક જ અપીલ છે કે કોઈ પણ અફવાઓ તરફ આપણે ધ્યાન નથી આપવાનું. જ્યારે પણ આપણે વારો આવે ત્યારે વેક્સિન અચૂક લેવાની જ છે, કેમ કે જો આપણે આ પેન્ડેમિકને આપણે અટકાવવું હશે તો વેક્સિન સિવાય આપણી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. અને હા, સાઇડ ઇફેક્ટ્સ મેં તમને કીધું એ પ્રમાણે જો થાય છે તો પણ માઇલ્ડ થાય છે. 24-48 કલાકમાં રેસ્ટથી કે પેરાસિટામોલ ને હાઇડ્રેશનથી બધા જ પેશન્ટોને એમાંથી રિકવર થઈ જાય છે. અને જ્યાં સુધી ફરીથી કોવિડ થવાનો ચાન્સ થશે તો પણ માઇલ્ડ કેટેગરીનો થશે. સિવિયર કેટેગરી કે જેનાથી આપણને ચિંતા છે, આઈસીયુ એડમિશન, મોર્ટાલિટી, મૃત્યુદર, એનાથી આપણને નિયર ટુ 100% પ્રોટેક્શન મળવાનું છે. જી બિલકુલ. ડોક્ટર સંકેત, આપે જે વાત કરી, કદાચ અહીંયા ડોક્ટર રચિતે જે વાત કરી, તો હવે આપણે સમજી લેવું જોઈએ કે વેક્સિનેશન થી કોરોના સંપૂર્ણપણે નાબૂદ થવાનો નથી. વેક્સિનેશન લેવાના કારણે જો કોરોના થાય છે તો એ માઇલ્ડ કેટેગરીનો થશે, પરંતુ જો સંપૂર્ણ કોરોના પર રોક લાવવી છે તો વેક્સિનેશન એ સંપૂર્ણ હથિયાર નથી. અહીંયા ધ્વની, એક વસ્તુ આપણે હંમેશા બેક ઓફ ધ માઇન્ડમાં રાખવી પડશે કે આ જે વેક્સિનની જે રિસર્ચ થઈ છે એ અનપ્રેસિડેન્ટેડ રહી છે. કોઈ પણ વેક્સિનની જ્યારે ફોર્મ્યુલેશન બનાવતા હોઈએ ત્યારે મિનિમમ 3 to 5 years તો જોઈતા જ હોય છે. એટલે એરાઉન્ડ આપણે આ જે વેક્સિન આપણને કોવિશિલ્ડ વેક્સિન મળી, મોડર્ના અને ફાઇઝરની વેક્સિન, એ વિધિન 1 year આપણને મળી ગઈ છે. ઇનફેક્ટ કહેવા જઈએ તો 6 monthsની અંદર. બરોબર છે. એટલે ડેફિનેટલી જેમ ડેટા આવતો જશે એમ વેક્સિન ટેકનોલોજી પણ આમાં ઇમ્પ્રુવ થશે. બીજી બાબત છે કે દરેક વેક્સિન અલગ અલગ પ્રકારની છે. તમે ફાઇઝર કાં તો મોડર્નાની વેક્સિન જુઓ તો એ વધારે આરએનએ બેઝડ વેક્સિન્સ છે. એટલે એ ડાયરેક્ટલી જે કોષો છે આપણા એની અંદર ઇન્કોર્પોરેશન થાય છે, એની આખી ટેકનોલોજી અલગ છે. એની સાથે કોવિશિલ્ડ વેક્સિન છે એ એડિનો વાયરસ વાળો વેક્ટર અને ચિમ્પાન્ઝીનો જે જેનેટિક મટીરિયલ હોય એની સાથે કમ્પોઝિટ કરી અને ડિલિવર કરતું વેક્સિન છે. કોવેક્સિન ભારત બાયોટેકની વેક્સિન છે, ઇનએક્ટિવેટેડ વેક્સિન છે. એટલે એમાં આખો વાયરસને ઇનએક્ટિવેટ કરી અને જેનેટિકલી મોડિફાય કરવામાં આવે છે, જેથી કરીને એ ઇમ્યુનિટી પ્રદાન કરી શકે. એટલે જેમ જેમ આપણું જે વેક્સિનોલોજીનું સાયન્સ છે, જે ખાસ કરીને કોવિડ પ્રત્યેનું, કોવિડની સામેનું અને જે ડેટા આપણને મળતા જશે એ પ્રમાણે આઈ બિલીવ કે વેક્સિનની જે ટેકનોલોજી છે એમાં મોડિફિકેશન્સ આવશે જ, અને એ બધા મોડિફિકેશન્સ વિલ બી ફોર ધ બેટરમેન્ટ. બીજી વસ્તુ એ છે કે જે સાઇડ ઇફેક્ટ્સ બી કઈ રીતે ઓછી કરી શકાય, નંબર 1. અને બીજી બાબત એ છે કે તમે એફિકસી કઈ રીતે વધારે ઇમ્પ્રુવ કરી શકો. આમાં હજી સુધી આપણે ફાઇઝર કાં તો મોડર્નાની વેક્સિનને ઇન્ડિયન પોપ્યુલેશનમાં અજમાવી નથી. એટલે સો વી ડોન્ટ નો એઝ ઓફ નાઉ કે કેટલી એફિકસી એ વેક્સિન્સની આવી શકે છે ઇન્ડિયન પોપ્યુલેશનમાં. બીજી જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન છે અને નોવાવેક્સ. આ બંને વેક્સિન બી પ્રોમિસિંગ છે અને એના ક્લિનિકલ ટ્રાયલ્સ બી રીઝનેબલ એમાઉન્ટમાં રહેલા છે. એટલે આપણે એક્સપેક્ટ કરીએ કે હવે હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને હવે જ્યારે સિનિયર સિટીઝન જે કોમોર્બિડિટી સાથે છે એ આટલા પ્રમાણમાં જ્યારે વેક્સિનેટ થઈ રહ્યા છે ત્યારે આપણે એક લેવલ પર ઇન્ફેક્શનને કંટ્રોલ લાવવામાં કરીએ પહેલા. બીજી બાબત એ છે કોઈ પણ મહામારી કાં તો ઇન્ફેક્શન હોય તો એને પહેલા આપણે એલિમિનેટ કરવું પડે છે.
એલિમિનેશન થાય ત્યારે ઇરેડિકેશન થતું હોય છે. આજે તમે HIV નો વાયરસ લો, મીઝલ્સ લો, કાં તો બીજા કોઈ પણ પોલિયો વાયરસ લો, તો પોલિયો વાયરસને ઇરેડિકેટ કરવામાં આપણને કેટલા બધા વર્ષો લાગ્યા છે. વેક્સિનેટ કરવામાં ચિલ્ડ્રનને આપણે ઇમ્યુનાઇઝેશન કેમ્પેન્સ ચલાવ્યા છે. એટલે તમામ પ્રકારના જે સામૂહિક કેમ્પેન્સ થયા છે એનાથી આપણી હર્ડ ઇમ્યુનિટી બિલ્ડઅપ કરાઈ છે અને સ્લોલી અને સ્ટડીલી આપણે પોલિયોને અહીંથી જાકારો આપ્યો છે. એવી જ રીતે કોવિડ સડનલી ઇરેડિકેટ થઈ જાય એ એક્સપેક્ટેશન રાખવી એ ધેટ ઇઝ લિવિંગ ઇન અ ફૂલ્સ પેરાડાઇઝ. એટલે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડશે કે શરૂઆતમાં બેઝલાઇન લેવલનો કંટ્રોલ, પછી એલિમિનેશન અને પછી ઇરેડિકેશન થાય કોઈ પણ આવા મહામારી વાળા કરવા વાળા જંતુ. જી બિલકુલ. ડોક્ટર રચિત, આપની પાસે આવવા માંગીશું, ખાસ કરી અને વર્તમાન જે સમય છે, ફરી એક વખત દિવાળી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દિવાળી બાદ જે રીતે કેસીસનો રાફડો ફાટ્યો હતો, એ જ પરિસ્થિતિમાં ફરી એક વખત આપણે ધીરે ધીરે આવી રહ્યા છીએ. આ બધાની વચ્ચે હવે લોકોની માનસિકતા એ પણ જોવું એટલું જરૂરી બની ગયું છે, કારણ કે કોરોના સતત આપણે છેલ્લા એક વર્ષથી સાંભળતા આવીએ છીએ. કદાચ જે ગંભીરતા છે એ માસ્ક, સેનિટાઈઝરના વપરાશ અને સોશિયલ ડિસ્ટન્સમાં તો જોવા નથી મળતી, પરંતુ જો સિમ્પટમ્સ દેખાય છે તો દવાખાના સુધી અથવા તો ડોક્ટરનો સંપર્ક કરવા સુધી પણ એ ગંભીરતા જોવા નથી મળતી. કદાચ લોકોની માનસિકતા એ છે, એટલું બધું કોરોના વિશે જાણી લીધું છે કે જ્ઞાન જ અમારું અહીંયા કામ આવી જશે અને કોરોનાને અમે ભગાડી દઈશું. આ માનસિકતા કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે? ચોક્કસ ધ્વનિ, આપણે જેમ જોયું છે કે મોટાભાગના કેસીસમાં માઇલ્ડ ટુ મોડરેટ વેરાયટીનો કોવિડ થાય છે અને એ અમુક સમયના અંતરે જાતે જ મટી જાય છે, જે પર્ટિક્યુલરલી માઇલ્ડ કેટેગરીનો કોવિડ છે. એટલે એક ગેરમાન્યતા આપણા મગજમાં એવી ડેવલપ થઈ છે કે ભાઈ મારા ફ્રેન્ડને તો કોવિડ થયો હતો અને 4 દિવસ એ ઘરે રહ્યો અને એને મટી ગયો હતો, તો મને પણ મટી જશે. પરંતુ આમાં મુખ્ય વસ્તુ એ છે કે આપણે પોતે કઈ કેટેગરીમાં આવીએ છીએ પહેલા આપણે નક્કી કરવાનું છે. જો આપણને ડાયાબિટીસ છે, આપણને હાઇપરટેન્શન છે, આપણને કિડની ડિસીઝ એટલે કે કોમોર્બિડ કન્ડિશન છે, અથવા તો ભલે આપણે યંગ છે પરંતુ આપણે ઓબેસ છે, એટલે કે આપણું વેટ જે આપણા BMI પ્રમાણે હોવું જોઈએ એના કરતા ઘણું વધારે છે, તો આપણે હાઈ રિસ્ક કેટેગરીમાં છીએ. આવા દર્દીએ કોઈ પણ સંજોગોમાં ભલે માઇલ્ડ વેરાયટીનો કોવિડ થાય તો પણ એને લાઇટલી લેવો જોઈએ નહીં. કોવિડમાં અમે ઘણું બધું જોયું છે કે લગભગ 60 થી 70% દર્દીઓને 24-48 કલાકમાં ફીવર આવીને બોડી એક વીકનેસ થઈને મટી જાય છે. પરંતુ જે દર્દીઓને લાંબો ફીવર રહે છે, કે જેને હજુ 5-7 દિવસ પછી પણ ફીવર રહે છે, અમે એને પ્રોલોંગ સિમ્પટમ્સ કહેતા હોઈએ છીએ, અથવા તો શ્વાસમાં તકલીફ થાય છે, એવા લોકોએ અચૂકથી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જે લોકોને કોમોર્બિડિટી છે, જે લોકો ઓબેસ છે, એ લોકોએ ડે 1 થી ડોક્ટરના કોન્ટેક્ટમાં રહેવાનું છે. જે લોકો રિલેટિવલી યંગ છે એ લોકોને જો 48-72 કલાક પછી પણ સિમ્પટમ્સ પરસિસ્ટ રહે તો અમે અમુક ઇન્ફ્લામેટરી માર્કર્સ છે, પછી જરૂર પડે તો 5મા-6ઠ્ઠા દિવસ પછી એનું સીટી સ્કેન કરાવીને ચેક કરતા હોઈએ છીએ. એટલે ડોક્ટરની સલાહ લેવી તો અતિ આવશ્યક છે. જી ડોક્ટર સંકેત, વર્તમાન જે પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે, અત્યારની હાલની પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરીએ તો ગુજરાતમાં લોકડાઉન કરવું એ કેટલું જરૂરી, અથવા તો હજી લોકડાઉન કરવી પડે એવી નોબત નથી આવી? કઈ વાત સાથે આપ સંમત થઈ રહ્યા છો? આપનું શું માનવું છે? ધ્વનિ, જસ્ટ એક પોઈન્ટ જે રચિતભાઈ ડિસ્કસ કર્યો, તમારા ચેનલના માધ્યમથી સૌથી અગત્યની વાત એ જણાવવાની છે કે જ્યારે COVID-19 નું ઇન્ફેક્શન આપણે ફેસ કરતા હોઈએ અને જે કેસ નું પ્રેઝન્ટેશન કર્યું રચિતભાઈએ કે જ્યાં આગળ ફીવર પરસિસ્ટન્ટ રહેતો હોય, તાવ ચાલુ રહેતો હોય, એ સિચ્યુએશન્સમાં હંમેશા 7મો દિવસથી લઈ અને 13મો દિવસ બહુ ક્રુશિયલ બની જાય છે. એનું કારણ છે કે આ સિચ્યુએશન્સની અંદર પેશન્ટ્સમાં ન્યુમોનિયા વધવાની સંભાવના થતી હોય છે. જેમ રચિતભાઈએ જણાવ્યું તેમ કે સીટી સ્કેન કરીને અમે લોકો ક્યારે જોઈ લેતા હોઈએ છીએ કે ક્યાંક ન્યુમોનિયા વધ્યો તો નથી, અને આ પેશન્ટ્સ એવા છે કે જે સડનલી ક્રેશ થઈ શકતા હોય છે. એટલે જે પેશન્ટ્સને પરસિસ્ટન્ટ ફીવર રહેતો હોય, થોડું ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થતું હોય અને શ્વાસ ચડતો હોય, એવા પેશન્ટ્સે તો હંમેશા એક સારા આઈડી સ્પેશિયલિસ્ટ કાં તો ઇન્ટેન્સિવ કેરના સ્પેશિયલિસ્ટ કાં તો પલ્મોનોલોજિસ્ટની કેર લઈ અને આગળ વધવું જોઈએ. આ સૌથી અગત્યની બાબત છે મોર્ટાલિટી કાં તો મૃત્યુઆંક ઘટાડવા માટે. એનું કારણ એ છે કે મે મહિના કાં તો મે, જૂન, જુલાઈમાં જે કોરોના વાયરસ ઇન્ફેક્શન થતું હતું અને હાલમાં મુખ્ય ફરક એ છે કે આજે એઝ અ ડોક્ટર્સ અમારી જોડે એટલીસ્ટ એક પ્રોટોકોલ છે. નાવ અમારી જોડે રેમડેસિવિર નામની દવા છે, એની સાથે વી કમ્બાઇન ધેટ વિથ એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ્સ, રાઈટ? હવે ટોસિલિઝુમેબનો બી ટ્રાયલ આવ્યો છે જે મોર્ટાલિટી પ્રિવેન્શન કરે છે, એટલીસ્ટ એ સાબિત કરવામાં આવ્યો છે. એટલે આપણી જોડે એક બેઝલાઇન લેવલનો પ્રોટોકોલ છે જેનાથી આપણે મૃત્યુદર ઘટાડી શકીએ છીએ જો પેશન્ટ જલ્દી આપણી જોડે પ્રેઝન્ટ થઈ જાય તો. એટલે 7 થી 13 દિવસનો ગાળો ખૂબ જ ડેન્જરસ હોય છે એવા પેશન્ટ્સ માટે જેમને
ફીવર પરસિસ્ટન્ટ રહેતો હોય એ લોકો માટે. નાઉ કમિંગ ટુ યોર ક્વેશ્ચન કે આ સિચ્યુએશનમાં લોકડાઉન કેટલું હિતાવહ છે. એક વસ્તુ ધ્વની હંમેશા આપણે વિચારી લેવી પડશે કે લોકડાઉન ઇફેક્ટિવ હતા કે જ્યારે આપણે આપણો એપિડેમિયોલોજીકલ કર્વને છે ને કંટ્રોલ કરવો હતો. હાલ એ સિચ્યુએશન આપણે ફેસ નથી કરી રહ્યા. આપણે સિચ્યુએશન એક્સપ્લોઝિવ ફેસ કરી રહ્યા છે, ધેર ઇઝ નો ડાઉટ. કેસીસ વધી રહ્યા છે, પણ હાલની ઇકોનોમિક સિચ્યુએશનને જોતા, એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટ રેટ્સને જોતા, એની સાથે આપણી જોડે જે આજે સાબિતી છે કે ભાઈ આપણે માસ્ક પહેરીશું, એની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીશું, પછી કંટ્રોલ્ડ આપણે એક લેવલ પર સોશિયલ ડિસ્ટન્સિંગ લાવીશું, જેવી રીતે આપણે ગવર્મેન્ટે જે નાઇટ કર્ફ્યુ એનાઉન્સ કર્યો છે, એની સાથે જે લારી ગલ્લા છે, ટી સ્ટોલ્સ છે, પકોડીની લારીઓ છે, અને જે તમામ પ્રકાર એવી જગ્યા કે જ્યાં ગાડી સોશિયલ ગેધરિંગ થતા હોય છે, એને આપણે કંટ્રોલ કરીશું તો આઈ થિંક ડેફિનેટલી એનાથી આપણને પાર્શિયલ બેનિફિટ તો મળી જ જશે આવનારા દિવસોમાં. એનું કારણ છે હાલ આપણે જે એક્સપ્લોઝિવ કેસીસ જોઈ રહ્યા છીએ એ આપણી જે એક્શન્સ 20 દિવસ પહેલા કાં તો 15 દિવસ પહેલા જે હતી, જેમ ડોક્ટર રજીતે કીધું કે ઇલેક્શન સિઝન હમણાં ગઈ, વેડિંગ સિઝન હમણાં ગઈ, એની સાથે ફેસ્ટિવ સિઝન બી હમણાં ગઈ, એટલે આ જે કોમ્બિનેશન ઓફ ફેક્ટર્સ હતા એના લીધે જ આ સિચ્યુએશનનું નિર્માણ થયું છે. તો આમાંથી નીકળવાનો સૌથી સર્વશ્રેષ્ઠ માર્ગ એક જ છે કે આપણે માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ પર પાછા આવી જઈએ અને સેનિટાઇઝેશન પર પાછા આવી જઈએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને કોરોનાએ હવે રોકેટ ગતિ અહીંયા પકડી છે. 60% કેસમાં વધારો છેલ્લા અઠવાડિયામાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દર કલાકે 37 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી. ફરી એક વખત સાવચેત રહીએ, સાવધાન રહીએ, ખાસ કરી અને જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું સંપૂર્ણપણે પાલન કરીએ અને જે રસીકરણનો પ્રારંભ થયો છે તેના પરથી અહીંયા વિશ્વાસ ન ગુમાવીએ. ખાસ કરી અને આજનો શો એટલા જ માટે અમે આયોજિત કર્યો હતો કે જેથી કરી વેક્સિનેશનને લઈને અત્યારે જે કહી શકાય કે પરિસ્થિતિ જોવા મળી રહી છે અથવા તો ગેરસમજ ઊભી થઈ રહી છે, તો એ ગેરસમજ અહીંયા દૂર થઈ શકે. તમામ બાબત પર ચર્ચા કરવા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા ડોક્ટર રચિત પટેલ અને સાથે ડોક્ટર સંકેત માંકડ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.